પશુ અંદાજે કેટલાક રાખો? બધા 8 પશુ છે. 8 પશુ છે. પછી અમને એવું થયું કે આ જાજા ઢોર છે ને એમ બગાડ કરે છે. આખો પૂરો નાખો તો એમાં રાડા કાઢે. રાડો તો કાઢે જ તે. ઓલી કટકી કરેલું હોય ને એટલે સાટિંગ ખાઈ જાય. રાડા કાઢવાનું કારણ શું છે કે મોઢામાં ફાંહો વાગે, લાળો વાગે, સાઈ ઢોર ધરાઈ જાય. તો એના માટે કાંઈક આપણે જુગાડ કરવી. આપણે આજે આવી ગયા છીએ કે એવા વ્યક્તિ પાસે કે જેને પોતાના મનથી ફેરફાર કરીને આપણે ટ્રેક્ટરથી ચાલતું શાપ કટર આમાં જોઈન્ટ કરેલું છે કે જેમાં આપણે મોટર વાપરતા હોય એની જગ્યાએ ટ્રેક્ટરનું શાફ્ટિંગ વગેરે સેટ કરીને ટ્રેક્ટરથી હાલે એ રીતનું જોઈન્ટ બનાવેલું છે. આપણે પરિચય લઈ કસ્ટમરનો. તમારું નામ કયો? મારું નામ રાજાભાઈ વિભાભાઈ ગમારા, ગામ સરતાનપર. પછી અમને એવું થયું કે આ જાજા ઢોર છે ને એમ બગાડ કરે છે તો એના માટે કાંઈક આપણે જુગાડ કરવી. પછી અમે ફોન કર્યો તો રાજકોટ. ભાઈ નું નામ તો મને નથી આવડતું, ભૂલી ગયો અત્યારે. ઈ કે રાજકોટ ચોકડી ઉપર વી આવો, લાયન્સ કંપની છે. ઈ આવીને અમે પછી આ મુલાકાત લીધી. પછી જોયું, મશીન અમને ગમ્યું એટલે અમે પૂછ્યું કે શું આની કિંમત છે. તે મોટર હારીને 24,000 રૂપિયા કીધા. પછી નકરું લેવાનું કીધું ને તો ઈ કે 13,000 રૂપિયા થાય આ કિંમત. 13,000 રૂપિયા તમે આ મશીન લીધું? હા, 13,000 માં લીધું. અને પછી એને પછી અમે મોટર કીધું અમારે ઘરે પડી છે એમ કરીને અમે મશીન લાયા. પછી અમે જુગાડ વાપર્યો. પછી કારીગર અમારા ઘરનો એને બોલાવ્યો. મેં કીધું આપણે આને ટ્રેક્ટર હારે જોઈન્ટ કરવું છે. એ કે થઈ જાય. એક 2 ચાપટિંગ અને 2 ઓલા કાન આવી અને છોકડી 2 આટલું લાવો એટલે હું તમને બનાવી દઉં. બરોબર. પછી કારીગર ને મેં લાવી દીધું એટલે એને 5-6 દિન વાર લાગી પણ એને બનાવી દીધું. ટૂંકમાં ટ્રેક્ટર થી જાઓ તમારે કઈ લાઈટ નું કઈ ઉપાધિ નહીં, વાડી ટેન્શન નહીં. લાઈટ ન હોય ને તો એમ થાય કે આપણે હાલો મોટર પર હાલતો તેમ થાય કે લાઈટ ક્યારે આવશે, ક્યારે આપણે વાટ દેવું ને ઢોર નીનું બે પછી એમ કરી મેં એને કરતા આપણે ટ્રેક્ટર પર સારું, ઘરનું ટ્રેક્ટર છે. બરોબર. આમાં આપણને એવરેજ સારી આપે અને આની કટિંગ સારું થાય. અને કટિંગ ઓલી કરતા નાનું થાય, આટલું કટિંગ થાય. બરોબર. એટલે હું બગાડ ન થાય એટલે એના માટે પછી મેં ઘરનો જુગાડ આપ્યો. ઘરનું મારું ઢોર છે ને ઘરની નીણ છે. બરોબર. ઓમાં ફેર પડતો હોય ને, આપણે લાઈટ તો હું હોય કે વાડી વિસ્તાર હોય, ક્યારેક હોય ન હોય, ડીમ લાઈટ તો હોય જ નહીં. હું તો એટલું માનું છું કારણ કે 12 કલાક પાવર આપે. 12 કલાક ક્યારેક રાત નું થઈ જાય, ક્યારેક દિવસ નું થઈ જાય. તો રાત નું થઈ જાય એટલે આપણે વેટિંગ માં બેવાનું. એના માટે થઈને પછી મેં આ જુગાડ કર્યો. આમાં શેનું કટિંગ કરો છો અત્યારે? હું લીલા ઝાડનું, હુકી ઝાડનું, ઘાસનું બધું કટિંગ આમાં થાય છે. કઈ બગાડ નહીં થતો હોય ને કોઈ વસ્તુ કઈ નહીં. આખા વર્ષનું એક હારે સ્ટોક કરીને મૂકી દો, કઈ રીતનું કરો? આ છે ને હવે આને એકલોથી કરીને આખા વર્ષનો સ્ટોક કરવાનો છે. બાકી મકાઈ કે એવું કઈ કાપો? મકાઈ હું વાવતો નથી પણ આપણે ટ્રાય નથી મારી. બરોબર. પછી એમાં હું છે આ ટોક છે ને, આ ટોક પૂરો થઈ જાય એટલે આ જગ્યા રોકે ને એનાથી ઓછી રોકાય. આપણને એ ફાયદો રે. આમાં રાડા બગડતા નહીં હોય તમારે? કોઈ વસ્તુ કઈ નહીં. ઢોર ને હારી ખાય, પાણી સારું પીવે અને આખો દી સંતોષથી બેસી જાય. મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો, ફેસબુકમાં વિડીયો જોયો હતો. પછી વિડીયોમાં એમનો નંબર આવ્યો એટલે મેં પછી ફોન કર્યો ભાઈ ને. એ ભાઈ મને એડ્રેસ આપ્યું એટલે હું એડ્રેસ ઉપર ગયો. તમે રૂબરૂ કહેતા લેવા? ના, હું રૂબરૂ ગયો તો. તમને કેવો રિસ્પોન્સ મળ્યો ત્યાં? કેવો બહુ હાઈ ક્લાસ રિસ્પોન્સ આપ્યો અને સારો આપણને સપોર્ટ આપ્યો કે ભાઈ સારું છે અને તેમ કોઈ પ્રશ્ન આવે તો મને ફોન કરજો. બરોબર. કેટલો સમય છે આનો? લગભગ 25 દિવસ જેવું થયું છે. શેનું વાવેતર શેનું કરો અત્યારે? તાર જારે જ છે બધી વાવેતર. પશુ અંદાજે કેટલાક રાખો? બધા 8 પશુ છે. 8 પશુ છે. હા. દૂધણા કેટલા? દૂધણા 2 છે, 4 ગાભણા છે. કેટલું થાય આપણે? 3 કે 10 લીટર જેવું થાય. 10 લીટર થાય. હા. કેટલા સમયથી ઢોર રાખો? પશુપાલન વ્યવસાય જ છે. વારસાગત વ્યવસાય? વારસાગત. તો કોઈ અમારી પેઢીઓ વાગે પશુપાલક માં. બરાબર. તમારો વારસાગત બિઝનેસ જ છે? હા. એટલે કોઈને એવું કરવું હોય, કોઈ ભાઈ કોઈ વિચારતા હોય કે ભાઈ નહીં, બહુ સારું છે એમ, અમારે તબેલો કરવો છે કે ભાઈ અમારે ગૌશાળા કરવી છે, તો કરાય કે ન કરાય? કઈ રીતે કરાય? શરૂઆત શું છે? તબેલો કરવો ને આપણનામાં જીગર હોય ને તો કરાય. બરાબર. બાકી લાઈન મેકીને બાંધી દેવાનું, આખો દી ભૂખ્યા રાખો દી ધંધો ન કરાય. એટલે માટે શું કરવું પડે તમારા મત પ્રમાણે? તમારી સલાહ પ્રમાણે શું કરવું પડે? અમારી સલાહ પ્રમાણે અમે એટલું કહેવા માંગી છીએ કે તબેલો કરવો હોય ને તો પેલા નીંદ નો ટોક કરવાનો,
પછી આવા સાધનો ટોક કરવાનો, પછી પશુ લવાય. બરાબર. એટલે ક્યાં પશુ હારા રે આપણે પછી તબેલો કરવા માટે? પશુમાં તો આપણી સારવાર માથે આધાર રહે. હારી સારવાર કરો તો ભેહું હારી, પણ આપણી પાસે નીણ ઓછી હોય એના માટે થઈને ગાયું હારી. ગયું હાર. હા, કોક એમ કે દેશી ગાય રખાય, દેશી ગાય, જર્સી ગાય રખાય, કોક કે ભેંસું. દેશી હારી ને જર્સી હારી, બે હારી. એ આપણા માથે આધારિત રહે. તમે હારો એને નીણ આપો, સારવાર આપો, ખાણ આપો, દાણ આપો ને તો એ દૂધ હારું આપે છે. બરાબર. એવું નથી કે દેશી જ હારી, એમ જર્સી હારી જ છે. એમ તમે મંડળીનું કદાચ મંડળી તમારે ઘરની છે તો મંડળીનું કઈ રીતનું હોય એનું જરાક. હું સહકારી મંડળી હકાલું, રાજકોટ જિલ્લાની દૂધ ઉત્પાદક. હા, બરાબર. તો એના માટે મને એટલી ખબર પડે છે કે તમારી પાસે ટાઈમ હોય ઢોરને સારી સારવાર કરવાનો તો ઈ તબેલો કરાય અને આ સાધન કરાય. સાધન. હા, એમાં અગત્યના સાધનો ક્યાં એમ કે અહીં વગર હાલે જ નહીં એમ? અગત્યના સાધનો આપણી પાસે જો નીણ લાવો ને, આખો પૂરો નાખો ને તો એમાં રાડા કાઢે. રાડો તો કાઢે જ તે. ઓલી કટકી કરેલું હોય ને એટલે સાટિંગ ખાઈ જાય. રાડા કાઢવાનું કારણ શું છે કે મોઢામાં ફાંહો વાગે, લાળો વાગે, સાઈ સાઈ ઢોર ધરાઈ જાય. એટલે લીન કાપવાનું મશીન છે તો કમ્પલસરી છે, એ તો જોઈએ. હા, એ તો જોઈ જ તે હાલે જ ફરજિયાત, નહીં. એના વગર ન હાલે. અને જે માણસ ન વાપરતું હોય એ હા. નુકસાની જાય. એ તો નુકસાન જ છે. નીણ બગાડ કરે એ આપણે ઉકાળે નાખી પછી નીણ વેસાતી લેવાની, આપણી પાસે ન હોય એટલે. હા. એ મશીન તો વસાવવું જ પડે ફરજિયાત, એ એને તો લેવું જ પડે ફરજિયાત. છૂટકો જ નથી. હા,